આમ કહેવાય ને, આમ ભ્રષ્ટાચાર બહુ ખરાબ વસ્તુ છે, બહુ મોટું દૂષણ છે, એવો જંતુ છે કે જે દેશને ધીમે ધીમે ખાઈ રહ્યો છે. તમારી નજીકનો જ કોઈક માણસ ભ્રષ્ટાચાર કરે તો એના પર કાયદાની જેટલી કલમ લાગુ પડતી હોય, જે કાયદાનો નિયમ એના પર લાગુ પડતો હોય, તો એને જે સજા કરવી હોય તેમાં થવી જોઈએ સજા, એવું માનવું. એ તમારો નજીકનો માણસ છે. ભલે પણ એને ખોટું કર્યું છે. અને ક્યારે બન્યું છે એવું કે કોઈ ભ્રષ્ટાચારી અને પોતાનો અંગત હોય એનો છેડો છોડવો પડ્યો હોય હા. કે એની સામે પગલાં લેવા પડ્યા હોય? હા, બન્યું છે. આપણે બહુ સારું એજ્યુકેશન લઈ લઈએ ને એટલે કોઈક મોટું બિઝનેસ કરીએ કે કદાચ બિઝનેસ કરવા માટેની એવી સગવડ ના હોય તો આપણે નોકરી કરીએ. તમે આ બંનેમાંથી કોઈ વિચાર કર્યો નહીં, તમે ગામડામાં રહ્યા અને ગામની સેવા કરવાનું શરૂ કર્યું. આની પાછળ મૂળ વિચાર શું હતો? હું જ્યારે ભણતો હતો ત્યારે જ મારા મગજમાં નક્કી હતું, ભલે હું કોઈ પણ ડિગ્રી હાંસલ કરું, પરંતુ મારે રહેવાનું બુહારીમાં જ છે, લોકોની વચ્ચે જ રહેવાનું છે અને આ જ લોકોની સાથે રહી અને લોકોનું કામ કરવું છે. બુહારી ગામમાં સૌથી ખાસ શું લાગે તમને? સૌથી ખાસ તો ઘણી બધી વસ્તુ છે, પરંતુ ગામના લોકોનો એકબીજા પ્રત્યેનો જે લાગણી, પરસ્પર પ્રેમ અને જે એકતા છે ગામની, એ ખૂબ ખાસ છે. કેવી છે એમ ગામની પ્રકૃતિ? પૂર્ણા નદીને કિનારે વસેલું અમારું ખૂબ સુંદર રણિયામણું ગામ છે. અમારા ગામમાં લગભગ 7,000ની વસ્તી છે અને ભારત દેશના ઘણા બધા રાજ્યોના લોકો વસવાટ કરે છે. દરેક ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાયના લોકો રહે છે. ખૂબ હળીમળીને તમામ સામાજિક તહેવારો પણ એકબીજા સાથે હળીમળીને ઉજવે છે. ખૂબ સુંદર મજાનું ગામ છે. તો સરકારની એક યોજના નાગરિકોને ઘર બેઠા અમે પૂરી પાડી છે. તમે કીધું કે જે સરકારની યોજનાઓ છે એમના સુધી પૂરી પડે, તો પહેલા શું નથી મળતી એમને? એ યોજનાઓના લાભ નહોતા મળતા એવું હતું? સરકાર નાયક કરીને એક ફિલ્મ આવી હતી અનિલ કપૂરની, આપણે જોઈ જશે. એ ફિલ્મની અંદર એક પરેશ રાવલનો એક મોનોલોગ છે કે पॉलिटिक्स से गटर है बोलकर सब लोग भाग जाते हैं, लेकिन कोई भी इस गटर में उतरकर उसे साफ करने को तैयार नहीं है. તમે જ્યારે પોલિટિક્સમાં જોડાયા ત્યારે તમારી પહેલી ફિલોસોફી શું હતી ને તમને લાગે છે કે ખરેખરમાં તમે કીચડમાં ઉતરી ગયા છો એવું કંઈ? ના, રાજકારણ કોઈ કીચડ નથી. રાજકારણ તો ખરેખર લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ છે. રાજકારણમાં હોય એટલે તમારી જોડે પદ હોય, હોદ્દો હોય, એક અલગ પ્રકારનું સન્માન હોય. જ્યારે જતું રહે પછી લોકોનો અભિગમ બદલાતા જોયો છે ખરું? કદાચ તમે કોઈ એવા દાખલા કોઈ જોયા હોય? ઘણા બધા નેતાઓ સાથે હું ફર્યો છું, એમની સાથે રાજકારણના પાઠ બી જોયા છે. ઘણા નેતા જ્યારે સત્તા પર હોય કે લોકો સેવા કરવા કરતાં વધારે સોશિયલ મીડિયામાં પોસ્ટિંગ વધારે કરે છે, સોશિયલ મીડિયામાં એક્ટિવિટી વધારે હોય, તમે એટલી સેવા ન કરતા હોય. આવું કેમ બનતું હોય છે? આની પાછળ શું માનસિકતા હોય છે? તો આને હું પોઝિટિવલી કહું તો ભલે સોશિયલ મીડિયામાં દેખાડો કરે, પરંતુ એને જોઈને બીજા અન્ય 2-5 વ્યક્તિ પણ એ કામ કરવા પ્રેરાય તો એ સારી વસ્તુ છે. પણ એક છે ને કે કેમેરા બંધ થયા પછી સેવા ચાલુ રહે ખરી? નમસ્કાર, સ્વાગત છે બેઠકના એક નવા એપિસોડમાં. અને આજે મારી સાથે જોડાયા છે સુરજભાઈ દેસાઈ. આમ તો એમની વાત કરું તો એમને બાયોટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી હાસિલ કરેલી છે અને જનરલી જ્યારે લોકો વધારે સારું ભણી લે એટલે પોતાની એક્સપેક્ટેશન હોય, પરિવારની એક્સપેક્ટેશન હોય કે દીકરો આગળ વધે, આપણે પોતે આગળ વધીએ, એવું કંઈક કરીએ કે શહેરમાં જઈએ, કંઈક એવી સારી નોકરી કરીએ, પોતાનો કોઈક બહુ મોટો બિઝનેસ કરીએ. પણ અહીંયા સુરજભાઈ છે ને એ બહુ મજાનું કામ કરે છે. મજાનું કામ એવું છે કે એમના ગામડામાં જ રહે છે, ગામના લોકોની સેવા કરે છે, એમના મુદ્દાઓ, એમના પ્રશ્નો સાંભળે છે, એના નિરાકરણ કરે છે. અને એટલે જ કદાચ એ ગામના ઉપસરપંચ પણ બન્યા છે અને એવા ઉપસરપંચ કે જે ક્યારેય ચૂંટણી જ લડ્યા નથી. એટલે આજે એમની સાથે બેસીને ઘણી બધી વાતો કરવી છે. યુવાનોએ કેમ પોલિટિક્સમાં આવવું જોઈએ, સાચો નેતા કોને કહેવાય, આ બધા વિષયોની વાત કરવી છે. સાથે સાથે ગામડાની અંદરની મજા શું છે, શહેરોમાં લોકો શું ગુમાવે છે અને એથી વધારે દાદા અને પિતા આ બંનેનો વારસો એ આજે જીવંત જાળવી રહ્યા છે. તો એની પણ ઘણી બધી વાતો કરવી. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. કેમ છો? બસ મજા. શરૂઆત ત્યાંથી કરીએ કે જનરલી એવું જોવા મળતું હોય કે આપણે બહુ સારું એજ્યુકેશન લઈ લઈએ ને એટલે કોઈક મોટું બિઝનેસ કરીએ કે કદાચ બિઝનેસ કરવા માટેની એવી સગવડ ના હોય તો આપણે નોકરી કરીએ. તમે આ બંનેમાંથી કોઈ વિચાર કર્યો નહીં, તમે ગામડામાં રહ્યા અને ગામની સેવા કરવાનું શરૂ કર્યું. આની પાછળ મૂળ વિચાર શું હતો? મૂળ વિચાર લોકોની સેવા કરવાનો જ હતો. કારણ કે મારા દાદા, જેમની પાસેથી હું ખૂબ શીખ્યો છું, બધું જીવનના મૂલ્યો શીખ્યો છું, અને એમણે આખું જીવન લોકોની સેવામાં ગુજાર્યું છે. ત્યારબાદ મારા પિતા પણ એ જ રસ્તે આગળ વધ્યા અને હું આજે ત્રીજી પેઢી તરીકે લોકોની સેવામાં આવ્યો છું. હું જ્યારે ભણતો હતો ત્યારે જ મારા મગજમાં નક્કી હતું, ભલે હું કોઈ પણ ડિગ્રી હાંસલ કરું,
પરંતુ મારે રહેવાનું બુહારીમાં જ છે, લોકોની વચ્ચે જ રહેવાનું છે અને આ જ લોકોની સાથે રહીને લોકોનું કામ કરવું છે. ઓકે. અચ્છા, નાનપણમાં કેવા હતા? મતલબ તમે કીધું કે નાનપણથી જ નક્કી કર્યું, તો નાનપણમાં કેવી વિચારધારા હતી ને કઈ રીતના અપબ્રિંગિંગ કઈ રીતના થયું? નાનપણમાંથી જ હું ખૂબ નાની વયે મારા દાદા સાથે ફરતો, ખૂબ ફર્યો છું એમની સાથે. એમણે જે પ્રકારે લોકો માટે કામ કર્યું, અ, અમારે ત્યાં મારા દાદાએ માનવ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી 1977માં, એવા વિસ્તારમાં કે જ્યાં જે તે સમયે વિદ્યાર્થીને ભણતર માટે કોઈ સુવિધા ન હતી. 8 વિદ્યાર્થીથી શરૂઆત થઈ હતી. આજે એ ઇન્સ્ટિટ્યૂટમાં 3000 વિદ્યાર્થી ભણે છે. પ્લે ગ્રુપમાં દાખલ થયેલ વિદ્યાર્થી માસ્ટર્સ થઈને બહાર નીકળે છે. એટલે ખૂબ સંઘર્ષમાં મારા દાદાએ આ સંસ્થા ઊભી કરી. એજ્યુકેશન પાછળ ખૂબ કામ કર્યું, લોકોનું જીવન સુધારણા માટે પણ ખૂબ કામ કર્યું અને એમની પાસે જોઈને હું શીખ્યો છું બધું. ત્યારબાદ મારા પિતા, એમણે ખૂબ સંઘર્ષ કર્યો, લોકો માટે ખૂબ ઝઝૂમ્યા. બુહારી ગામ છે અમારું, ત્યાં પરપ્રાંતિયોની પણ વસ્તી છે અને લોકલ લોકોની પણ વસ્તી છે. સામાન્ય 301 જેટલી કેબિનો કે જેમાં લોકો પોતાનું ધંધો ગુજરાન ચલાવે છે. જે તે સમયે એને દૂર કરવા, લોકોની રોજીરોટી પર હથોડા ઝીકવાનું કામ જે તે સમયની સત્તાધીશોએ કર્યું હતું. અને એ સમયે 1995ની વાત કરું, જ્યારે હું માત્ર 5 વર્ષનો હતો, ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈકને કલ્પના ન હતી કે આવો કંઈક સ્ટે મળશે અને તે સમયે એમણે એ 300 કેબિન ધારકોને બચાવ્યા હતા અને આજે એ કેબિન ધારકો પોતે એ જ સ્થળે ધંધો ગુજરાન ચલાવી રહ્યા છે. એમની બીજી પેઢી, ત્રીજી પેઢી પણ એ ધંધા કરી રહી છે કેબિનમાં. અને આ રીતે આ બધું જોઈને અને તે સમયથી હું અહીંયા હાઈકોર્ટના, સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એમની સાથે ફરીને ખૂબ શીખ્યો છું. એટલે નાનપણથી જ નક્કી હતું કે આપણે આ ફિલ્ડમાં જ લોકોને કામ કરવાનું છે. અચ્છા, મને તમારી વાત ઉપરથી એવું લાગે કે તમે તમારા દાદાથી બહુ વધારે નજીક રહ્યા હશો. પણ દાદાની કઈ એવી વાત છે કે કઈ એવી શીખ છે જે આજે પણ એટલી જ ડેડિકેશનથી ફોલો કરો છો? દાદાએ ખૂબ સંસ્કાર આપ્યા છે મને. હું મારા પરિવારમાં, મારા બધા ભાઈઓ બહેનોમાં સૌથી લાડકો મારા દાદાનો હું પોતે જ હતો અને એમની સાથે મને દરરોજ તેઓ આ જે મેં તમને વાત કરી એ શૈક્ષણિક સંસ્થામાં લઈ જતા અને એમણે મને જીવનના ઉચ્ચ મૂલ્યો શીખવ્યા છે, આદર્શ સંસ્કાર શીખવ્યા છે અને એમના રસ્તે જ હું આગળ વધી ને એમનું નામ હજુ આગળ વધારવાનું કામ કરી રહ્યો છું. અચ્છા, પણ તમારા જીવનમાં તમને પહેલી વાર ક્યારે લાગ્યું કે મારે આની અંદર જવું જોઈએ કે લોકોનું કામ કરવું જોઈએ? વર્ષ 2012માં હું અમરનાથ યાત્રાએ ગયો હતો. એ સમયે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી અને અમરનાથ યાત્રા આતંકવાદીઓના ટાર્ગેટ પર રહેતી હતી. ખૂબ હાઈ એલર્ટ પર યાત્રા હોય અને એ સમયે હું જ્યારે પહેલગામમાં હતો અને ત્યાંથી ખૂબ મોટા જથ્થામાં આરડીએક્સ મળ્યું હતું અને ખૂબ અનિશ્ચિતતાઓની વચ્ચે અમે અમરનાથની યાત્રા કરી ને પરત ફરી રહ્યો હતો, ત્યારે થયું કે જીવનમાં લોકો માટે પણ આપણે કામ કરવું જોઈએ. અને અચાનક જ વિચાર આવ્યો અને 2012થી એ જ વર્ષથી અમે બુહારીમાં ખૂબ મોટા પાયે નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું, જે વિનામૂલ્યે લોકોને એક પ્રોફેશનલ જે શહેરોમાં થાય ગરબાનું આયોજન, હા, હા, એ હા. પ્રકારે અમે ગામમાં આયોજન કર્યું અને આજે એ 15 વર્ષથી સતત ચાલી રહ્યું છે. અને ત્યાર પછી તો એ નવરાત્રિ મહોત્સવ પછી આવા અનેક સામાજિક કાર્યો, લોકોના કોઈ પણ તકલીફમાં એમની સાથે ઊભા રહેવાનું કામ અમે સતત કરી રહ્યા છીએ. હવે ગામડાની વાત કરીએ. પહેલો પ્રશ્ન મને જ્યારે આપણે ચર્ચાની શરૂઆત કરી ને ત્યારે મને શું આવ્યો હતો ખબર છે? કે જે રીતનું એજ્યુકેશન છે, કદાચ કોઈ માણસ શહેર પસંદ કરે રહેવા જવા માટે, નવસારી છે તો ત્યાં જાય, અને તમે કદાચ મૂળની વાત કરી તો નવસારીની વાત કરી હમણાં, પણ છતાંય તમે ગામડું જ પસંદ કર્યું, ગામડામાં જ રહ્યા. આવું કેમ? જે ગામમાં મારો જન્મ થયો એ ગામની માટી સાથે હું જોડાયેલો છું. મારા પગ ખૂબ ઊંડે સુધી બુહારી ગામના લોકો સુધી પહોંચ્યા છે, ગામમાં પહોંચ્યા છે. મારી પાસે ઘણી તક રાજકારણમાં પણ અને અન્ય પ્રોફેશનલ રીતે પણ ઘણી તક શહેરોમાં હતી, પરંતુ મેં મારા દાદાનો અને પિતાના વારસાને આગળ વધારવા માટે ગામ પસંદ કર્યું કે લોકો માટે, મારી બુહારીની પ્રજા માટે જ મારે મારા જીવનનું સતત પોઝિટિવ કામો કરવા છે. અચ્છા, હવે તમે ગામડાની વાત કરીને તો મારે પૂછવું છે. મને ખબર નથી બુહારી ગામ કેવું છે, પરંતુ દરેક ગામની એક ખાસિયત હોય, એક વિશેષતા હોય. બુહારી ગામમાં સૌથી ખાસ શું લાગે તમને? સૌથી ખાસ તો ઘણી બધી વસ્તુ છે, પરંતુ ગામના લોકોનો એકબીજા પ્રત્યેનો જે
લાગણી, પરસ્પર પ્રેમ અને જે એકતા છે ગામની એ ખૂબ હમ ખાસ છે. અચ્છા. અને કેવી છે એમ ગામની પ્રકૃતિ, ત્યાંનું દુનિયા કેવી છે? પૂર્ણા નદીને કિનારે વસેલું અમારું ખૂબ સુંદર રળિયામણું ગામ છે. અ, અમારા ગામમાં લગભગ 7,000ની વસ્તી છે અને ભારત દેશના ઘણા બધા રાજ્યોના લોકો વસવાટ કરે છે. દરેક ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાયના લોકો રહે છે. ખૂબ હળીમળીને તમામ સામાજિક તહેવારો પણ એકબીજા સાથે અ, હળીમળીને ઉજવે છે. ખૂબ સુંદર મજાનું ગામ છે. ઓકે. એટલે ગામડાની સવારમાં એવી શું ખાસિયત છે જે શહેરના લોકો ક્યારેય નહીં સમજી શકે? ગામમાં લોકો સવારે ઓટલા ઉપર ભેગા થાય, ચોરા ઉપર ભેગા થાય, એકબીજા સાથે બધી ગામની આખા ગામની ચર્ચા થાય. ગામમાં ગઈકાલે શું થયું, આજે શું થયું ને આવતીકાલે શું થશે એની ચર્ચા થતી હોય. એકબીજા સાથે હળીમળીને બેસીને સાથે ચા નાસ્તો કરતા હોય. આવું શહેરમાં જોવા નહીં મળે. હમ ઓકે. પણ તોય આમ કહેવાય કે દરેક ગામડાની એક અલગ અ, સુગંધ હોય, અલગ પ્રકૃતિ હોય, એની આભા અલગ હોય. પણ છતાંય ઘણી વખત એવું બને કે ઘણા બધા લોકો ગામડું છોડીને શહેરોમાં પોતાના ભવિષ્યના વિકાસ માટે થઈને જતા હોય છે અને શહેરમાં ગયા પછી એમનું ગામડું મિસ કરતા હોય છે. આવા લોકો તમારા મિત્રો હશે કદાચ કે એવા જે લોકો શહેરોમાં જતા રહ્યા. આજે હવે ક્યારેક મળે કે ફરી ક્યારેક કોઈ વાર તહેવાર પ્રસંગે ગામડામાં આવે ત્યારે વાત કરે તો ગામડાને મિસ કરે એવું બને ખરું? ખૂબ મિસ કરે. હમ. અને હવે તો એવું થઈ ગયું કે જે જે તે સમયે એ લોકો ગામ છોડીને ગયા હતા હમ. અને ત્યાર પછી અત્યારનું ગામ જોઈને હમ. તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને એ તમામ વ્યક્તિઓના મુખમાંથી એક વસ્તુ નીકળે છે કે અમે જે બુહારી છોડીને શહેરમાં ગયા હતા, હમ. આજે શહેર જેવું જ બુહારી તમે બનાવી દીધું છે. પણ સ્માર્ટ વિલેજ બુહારી બનાવવાનું તમે અત્યારે શરૂ કરી દીધું. ઘણું બધું આમાં કામ થઈ ગયું છે ને ઘણું બધું ભવિષ્યમાં થવાનું છે. તમને શું લાગે છે કે કયા કયા પાસાઓ ચેન્જ કરી દીધા છે અને કયા કરવાના છે હજુ? સ્માર્ટ વિલેજ બુહારી એ એક વિચારસરણી છે. સ્માર્ટ વિલેજ માત્ર ખાલી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાથી સ્માર્ટ નથી થઈ જવાતું. હમ. લોકોની વિચારસરણી પણ અમે બદલવાનું કામ કર્યું છે. સૌથી પહેલા જો ભૌતિક સુવિધાની વાત કરું તો ગામમાં અમે તમામ ફળિયાઓમાં, ગામના દરેક ખૂણામાં સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા છે. આખું ગામ ફ્રી વાઈફાઈ છે. સોલર સિસ્ટમથી અપગ્રેડેડ અમારી પંચાયત ભવન છે કે જે એવું પંચાયત ભવન છે કે આખા જિલ્લામાં એવી પંચાયત ઓફિસ કોઈ ગામની નથી. જિલ્લા વિકાસ અધિકારી હોય કે તાલુકા વિકાસ અધિકારી કે સરકારનો કોઈ પણ અધિકારી, મંત્રી ગામમાં પધારે અને પંચાયત ઓફિસ જોઈ તો એવું કહે કે આવી ઓફિસ અમારી નથી. ફૂલ્લી ઓટોમેટિક એસી, સૌર ઉર્જાથી સંચાલિત ISO સર્ટિફાઈડ ગ્રામ પંચાયત છે અમારી. ત્યાર પછી અમારી એક વેબસાઇટ છે પંચાયતની, જેમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન ફરિયાદ કરે અમે એનું સોલ્યુશન કરીએ છીએ. ગામમાં અમે સ્માર્ટ આવી બધી સુખ સુવિધાઓ તો આપી જ છે લોકોને. રસ્તા, પેવર બ્લોક, પાણીની સુવિધા, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ઇવન ફરવા માટે લોકોને બ્યુટી તળાવ છે અમારું બુહારીનું, સરકારમાંથી 2 કરોડ મંજૂર કરાવ્યા અમે અને એનું બ્યુટિફિકેશન કર્યું. પૌરાણિક મંદિરો છે એના જીર્ણોદ્ધાર કરાવ્યા. આમ અનેક કામો કર્યા છે જે લોકોની સુખ સુવિધા વધારે. પરંતુ એનાથી વિશેષ કામ જો અમે કર્યું હોય તો સરકારની એક એક યોજના નાગરિકોને ઘર બેઠા અમે પૂરી પાડી છે. અને એ છે ને સમજવું છે કે તમે કીધું કે નાગરિકોની તમામ સુવિધાઓ માટે થઈ અને જે સરકારની યોજનાઓ છે એમના સુધી પૂરી પાડી. તો પહેલા શું નથી મળતી એમને? એ યોજનાઓના લાભ નહોતા મળતા એવું હતું? સરકાર એટલી બધી સારી યોજનાઓ નાગરિકો સુધી એ બનાવે છે કે એનો લાભ નાગરિકોને મળે, હમ. પરંતુ છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચતી નથી. ક્યાંક જાગૃતિનો અભાવ, જાણકારીનો અભાવ અને ક્યાંક એવું બને કે વ્યક્તિ પાસે સમય નહીં હોય. આજે મારું જે ગામ છે ત્યાંથી તાલુકા મથક અને જિલ્લા મથક ઘણું દૂર છે. કોઈ પણ વ્યક્તિ આવી સહાય મેળવવા માટે કે યોજનાનો લાભ લેવા માટે જિલ્લા તાલુકા પર જાય અને કોઈક કારણસર કોઈ ડોક્યુમેન્ટના અભાવે, કોઈક વાર નેટવર્કના અભાવે, સર્વર ડાઉનના અભાવે એ કામ એનું થાય નહીં. હમ. એકવાર જાય, 2 વાર જાય, કામ નહીં થાય એટલે વ્યક્તિ હારી થાકીને કંટાળીને એવું કહે કે ભાઈ જવા દો, આપણે કઈ નથી યોજનાનો કરવું. લાભ લેવો નથી. નથી. હા. આજે મારા ગામમાં મારી ટીમના મેં એવું કર્યું હતું આજથી 5-6 વર્ષ પહેલા. એક યુવાનની ટીમ બનાવી યુવાનોની અને એ લોકોને મેં મામલતદાર ઓફિસ અમારી છે ત્યાં અમારા મામલતદાર જે તે સમયે અમારા મિત્ર હતા એને પાસે મોકલ્યા.
15-20 દિવસ એમને ટ્રેનિંગ અપાવી કે સરકારની યોજનાઓ કેવી રીતે તમારે એમાં કામ કરવું. એક હમ. ટેકનિકલ કામ છે આ. તો યુવાનો સમજ્યા. ત્યાર પછી સરકારની યોજનાના તમામ ફોર્મ, એની ડોક્યુમેન્ટેશનની જે પ્રક્રિયા હોય એ પ્રત્યેક ઘરે ગામના જે તે વ્યક્તિઓ મારે યુવાનો પહોંચ્યા, નાગરિકોને સમજાવ્યું કે આ સરકારની આટલી આટલી યોજના છે, બોલો તમારે કઈ યોજનાનો લાભ લેવો છે. સામેના વ્યક્તિ નાગરિક જે કહે તે યોજનાનો લાભ એ લોકોના ઘરે જ ફોર્મ ભરાવીને ઘર બેઠા યોજનાનો લાભ અમે વિનામૂલ્યે અપાવ્યો છે. અમારા ગામમાં હું એક જ દાખલો આપું તો 135 વિધવા મહિલાઓને અમે વિધવા સન્માન યોજના, વિધવા સહાય યોજના અંતર્ગત દર મહિને 1250 રૂપિયા એમના ખાતામાં જમા થાય છે. 135 વિધવા મહિલાઓ. હમ. આજ દિન સુધી એક પણ વિધવા મહિલાઓને ખબર નથી કે આવી સરકાર અમને દર મહિને આટલી સહાય આપે છે. આવા અનેક યોજનાઓ છે કે જેને અમે ગામના પ્રત્યેક ઘર સુધી પહોંચાડી છે. તો પણ તોય તમારું સૌથી વધારે કોઈ એવું કામ કે જેના ઉપર તમને બહુ જ ગર્વ હોય તે કામ કયું હશે? અમે ઘણા વખત પહેલા ગામમાં તમામ નાગરિકોના પ્રધાનમંત્રી આયુષ્માન આરોગ્ય વીમા યોજના અંતર્ગત વીમા ઉતરાવ્યા હતા. એનું પ્રીમિયમ પણ અમે ભર્યું હતું. અને દુઃખદ ઘટના એક બની કે અમારા ગામના એક વ્યક્તિ એકદમ અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવનાર વ્યક્તિ હતા. એ ભાઈનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. એકદમ નબળી આર્થિક પરિસ્થિતિ, પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિ, આધારસ્તંભ ગુમાવી દીધો. પરિવારમાં એમને દીકરી અને એમની પત્ની 2 જ રહી ગયા હતા. અને એ વ્યક્તિને અમે જે વીમા ઉતારાવ્યા હતા એના લીધે તરત જ 2 લાખ રૂપિયાની સહાય મળી. 2 લાખની રકમ કદાચ આપણા માટે નાની હોય કોઈક વ્યક્તિ માટે, પણ એ પરિવાર માટે 2 લાખની રકમ એટલી મોટી હતી કે એ વ્યક્તિનું આખું પરિવાર એ રકમ પર બચી ગયું. અને જ્યારે એમના પત્ની મને મળવા આવ્યા અને જે એમણે વાત કરી, અને એ જોઈને મને એવું લાગે કે એ કામ મારા જીવનમાં મેં કરેલું એવું કામ છે કે જેના લીધે એક આખું પરિવાર બચી ગયું. બચી ગયું. બહુ સરસ. અને આવા કામો કદાચ એક શાંતિ અને એક આત્મસંતોષ પણ આપે. પણ છતાંય એક કોઈ એવું કામ કે જે લોકો નથી જાણતા પણ એ કરવા માટે તમે બહુ જ મહેનત કરી હોય, બહુ સંઘર્ષ કર્યો હોય. એવા ઘણા કામો છે કે જેના માટે ખૂબ મહેનત કરવી પડી. અગાઉ તમને કીધું એમ મારા ગામમાંથી એટલા કરોડો રૂપિયા સરકારમાંથી અમે અમારા ગામમાં મંજૂર કરાવ્યા. આજુબાજુ ગામના સરપંચો મને કહે કે તું કઈ રીતે મંજૂર કરાવી લાવે છે. અને ગાંધીનગરની સુધી એટલા ચક્કરો કાપ્યા છે. હમ. સરકારના પ્રવાસન વિભાગમાંથી 2 કરોડના ખર્ચે અમે તળાવનું ડેવલપમેન્ટ, 2 કરોડના ખર્ચે રામજી મંદિર છે પૌરાણિક અમારું, એનું જીર્ણોદ્ધારનું કામ. અને અમારું ગામ 13 કરોડના ખર્ચે અમારા ગામમાં અમે પૂર્ણા નદીને કિનારે ધોવાણ બહુ થાય. ગામના 3-4 ફરિયા એવા છે કે જેના ધોવાણને લીધે ઘણા ઘરો તણાઈ ગયા. તો વર્ષોથી નાગરિકોની માંગણી હતી અને અમે ગુજરાત સરકારમાં રજૂઆત કરતા અમને 13 કરોડ ને 40 લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવ્યા. અને એના માટે પણ અમે ખૂબ મહેનત કરી. સરકારે પહેલા 5 કરોડ મંજૂર કરાવ્યા. 5 કરોડ મંજૂર કરાવ્યા બાદ સ્થળ પર ટેકનિકલ એરર હતી અધિકારીઓની, એટલે 5 કરોડમાં કામ પૂર્ણ થયું નહીં હતું. ફરીથી રીટેન્ડરિંગ થયું, સરકારમાં ફરીથી રજૂઆતો થઈ. એટલા બધા ધક્કા અને એટલી બધી મહેનત એમાં લાગી કે આજે પણ પ્રોટેક્શન વોલ બની ચૂકી છે અને આજે બુહારી ગામના ફરિયાઓ સુરક્ષિત છે. બહુ સરસ. અચ્છા, એક છે ને નાયક કરીને એક ફિલ્મ આવી હતી અનિલ કપૂરની, આપણે જોઈ જશે. એ ફિલ્મની અંદર એક પરેશ રાવલનો એક મોનોલોગ છે કે આજનો યુવાન છે ને એ પોલિટિક્સને, રાજકારણને કીચડ સમજે છે, ગટર સમજે છે, ગંદકી સમજે છે, પણ એમાં ઉતરીને એને સાફ કરવાનું નથી વિચારતો. તમે જ્યારે પોલિટિક્સમાં જોડાયા ત્યારે તમારી પહેલી ફિલોસોફી શું હતી ને તમને લાગે છે ખરેખરમાં તમે કીચડમાં ઉતરી ગયા છો એવું કંઈ? ના, રાજકારણ કોઈ કીચડ નથી. રાજકારણ તો ખરેખર લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માધ્યમ છે. એ ચૂંટણી જીતવાનું સાધન પણ નથી. અને હું જ્યારે રાજકારણમાં આવ્યો એક જ ભાવનાથી, જનસેવાના ભાવનાથી જ આવ્યો. લોકો વચ્ચે રહેવાનું, લોકોનું કામ કરવાનું, આ એક જ ઉદ્દેશથી રાજકારણમાં પ્રવેશ્યો છે. અને હું તો તમામ યુવાનોને એવું કહેવા માંગુ કે તમે ને ખરેખર પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો આમાં આવવું જોઈએ. આ કોઈ ગંદકી કીચડ નથી. સારા લોકોની જરૂર છે પોલિટિક્સ. ઓકે. કોઈકે તમને કહ્યું હતું કે આ રાજકારણ છે ને તમારું કામ નહીં, અને એ વખતે શું ફિલિંગ આવી હતી? અને આમ તો એકે નહીં ઘણા લોકોએ કીધું હતું, એની ઉપર થોડી વાત કરો.
રાજકારણ તમારા કામનું નથી એવું તો ઘણા વ્યક્તિઓ કીધું. કારણ કે હું જે પ્રમાણે એજ્યુકેશન લીધું હતું, સૌ પ્રથમ તો મારા પરિવારમાં બી કોઈકને એવું લાગતું હતું કે આ રાજકારણની જરૂર નથી આપણે ભણી ગણીને કંઈક આગળ વધીએ અને એ પ્રમાણે એજ્યુકેશન પણ લીધું હતું. ત્યાર પછી રાજકારણમાં પોલિટિક્સમાં પણ ઘણા કોમ્પિટિટરો હોય. પોલિટિક્સમાં બી ઘણા લોકોએ કીધું કે આ રાજકારણ પણ હું એકચ્યુઅલી રાજકારણમાં છું એવું હું નથી માનતો. હું જનસેવામાં છું એવું માનું છું. અને લોકો ભલે ગમે તે કહે, પણ મારો આત્મા મને એવું કહે છે કે મારે લોકોની વચ્ચે રહેવું છે, લોકોનું કામ કરવું છે અને એના માટે મારે જે કરવું પડે તે કરવા હું તૈયાર છું. બહુ સરસ. અ, આ છે ને તમે વાત કરી ને એમાં મને એક વિચાર એ આવે છે કે કદાચ માની લો કે રાજકારણમાં હોય એટલે તમારી જોડે એક પદ હોય, હોદ્દો હોય, એક અલગ પ્રકારનું સન્માન મળે. જ્યારે જતું રહે ને પછી લોકોનો અભિગમ બદલાતા જોયો છે ખરો? કદાચ તમે કોઈ એવા દાખલા કોઈ જોયા હોય એવું? ઘણા બધા નેતાઓ સાથે હું ફર્યો છું. એમની સાથે રાજકારણના પાઠ બી જોયા છે. તો ઘણા નેતા જ્યારે સત્તા પર હોય ત્યારે અલગ જ મિજાજમાં જીવતા હોય છે. હમ, પરંતુ જેવી સત્તા હાથમાંથી જાય એટલે લોકો સાથે એમણે કરેલું વર્તન હમ, રિટર્ન બેક આવે છે અને હમ. લોકો એમને થી દૂર થાય છે. એવા ઘણા દાખલાઓ છે. અને હું એવું માનું કોઈ પણ નેતા કે જે પદ પર હોય એણે જીવનમાં ક્યારેય કોઈ અભિમાન કરવું નહીં જોઈએ. બહુ સરસ. અભિમાનની બહુ સરસ વાત કરી તમે. પણ ફરી હું તમારા ઉપસરપંચના પદ ઉપરની વાત ઉપર આવું. ઉપસરપંચ બન્યા પછી પહેલું એવું કયું કામ હતું કે જે તમને લાગ્યું કે આ તો કરવું જ પડે, આ જ વસ્તુ તો બદલી જ દેવી પડે? ઉપસરપંચ બન્યા પછી પહેલું કામ હમ, મારા ગામમાં મેં પંચાયતની ઓફિસ વર્ષો જૂની હતી, બ્રિટિશના સમયની. હમ, જર્જરિત મકાન હતું. હમ, પહેલું કામ અમે પંચાયતનું ભવન એવું બનાવ્યું કે લોકોને આવવાનું ગમે. કંઈ કામ હોય પંચાયતમાં આવવું પડે સવારથી. તો લોકો માટે એવું જન સુવિધા માટે એવી પંચાયત ઓફિસ બનાવી. એક આખા જિલ્લામાં મેં તમને કીધું એમ કે આવી પંચાયત ઓફિસ આખા જિલ્લાના કોઈ ગામમાં નથી. હમ, પહેલું કામ એ કર્યું. ત્યાર પછી ગામમાં એક પણ ફળિયું બાકી નથી રાખ્યું કે જ્યાં ડામર રોડ નહીં હોય, પેવર બ્લોક નહીં હોય, જ્યાં જરૂર હોય ત્યાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ નહીં હોય. હમ. આ પહેલા કામો તમારા શરૂઆતના. અચ્છા, હવે નેતા તરીકેની જ વાત ચાલે છે તો પૂછી લઉં કે સાચો નેતા કહેવાય કોને? સાચો નેતા લોકોના દિલ જીતે, લોકોનો વિશ્વાસ જીતે અને જે નેતાને મળવા માટે એપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે, 365 દિવસ લોકોની વચ્ચે રહે અને લોકોના કામ કરે, એને સાચો નેતા કહેવાય. હમ. તમારી નજરમાં સૌથી ખતરનાક નેતા કોને કહી શકાય? ડેન્જરસ નેતા કે જે બહુ બોલે અને કરે કશું નહીં, એ ખતરનાક કહેવાય કે અલગ પ્રકારની કોઈ વ્યાખ્યા છે તમારી જોડે? ના, ના, ખતરનાક કે ડેન્જરસ એટલે અ, જે બોલે અને કરે નહીં એ તો ખરેખર નેતા જ નહીં કહેવાય. અને નેતા એવો હોવો જોઈએ જે બોલે તે કરી બતાવે, જે વચન આપે તે નિભાવે, એવો નેતા હોવા જોઈએ. અચ્છા, માની લો કે કદાચ આજે કોઈ યુવાનને સમાજ માટે કંઈક કરવું છે તો એને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? યુવાને શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. વ્યસનોથી દૂર રહેવું જોઈએ, હમ, ખરાબ સંગતથી દૂર રહેવું જોઈએ અને પછી સમાજ માટે કંઈ કરવું હોય તો એ સામાજિક સેવા માટે અનેક રસ્તાઓ છે જેમાં એ આવી અને સમાજ સેવા કરી શકે છે. બહુ સરસ વાત કરી. અ, કોઈ એવો દિવસ હતો કે કોઈ દિવસ એવો યાદ આવ્યો કે બધું બધું છોડી દેવું છે, રાજકારણ, જનસેવા બધું મૂકી દેવું છે, એવો કોઈ દિવસ વિચાર આવ્યો ખરો? કોઈક વાર એવો વિચાર આવે પણ જ્યારે આપણે કામ કોઈક હાથમાં લીધું હોય અને એ કામ આપણે જે રીતની ધારેલી સફળતા વિચારતા હોય એવું કદાચ નહીં મળે તો હમ. એવું કોઈક વાર એવું વિચાર આવે પણ કે આ બધું કરીને કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. પરંતુ છેલ્લે તો લોકોને અને ગામમાં રહીને ફરીથી કે ભાઈ ના આપણે લોકો માટે કામ કરવું છે, એ મેઇન ઉદ્દેશ જે છે એ ફરીથી જીવન થઈ જાય અને લોકો વચ્ચે કામ કરીએ છીએ. એવી કોઈ ઘટના યાદ હોય કે અ, જે બની હોય ગામમાં કે કોઈ જીવનમાં કે એના લીધે 2 4 5 દિવસ તો ઊંઘ જ નથી આવી તમને બન્યા પછી? એવું 2 3 ઘટના બની ગામમાં. એકવાર અમારા ગામમાં ચક્રવાત આવ્યું હતું હમ, અને સાયક્લોન આવ્યું અને ઘણા ગરીબ પરિવારોને ઉજ્જડ કરી ગયું. ખૂબ તારાજી સર્જી હતી. લોકોના ઘરમાં એટલો ભયંકર વરસાદ હતો, પતરાઓ ઉડી ગયા, એટલું નુકસાન, પાવર નહીં ગામમાં, લોકો એટલી તકલીફમાં અને સતત 2 3 દિવસ અમે લોકોની સેવામાં હતા અને જે દ્રશ્ય અમે જોયું અને ત્યારે એવું થયું કે કુદરતની સામે તો કોઈનું ચાલતું નથી. પણ એ ગામે અમને એ સમયે ગામને ઘણું શીખવ્યું અને લોકોના બી એક સમજ વિકસી કે
ખરેખર કુદરત સામે બધા લાચાર, પણ પરસ્પર બધા એકતા રાખી અને એકબીજાને મદદ કરીને ગામને ફરી બેઠું કર્યું હતું. અચ્છા, કોઈ એવી ઘટના બની હોય પોતાના વ્યક્તિગત જીવનમાં, અને એ પણ હું તો એવું કહીશ કે બહુ જેટલી યુવા અવસ્થામાં એકદમ જ્યારે 15 થી 20 વર્ષની ઉંમર રહી હોય ત્યારે, કે એમ થયું હોય કે પોલિટિક્સ બહુ જ ખરાબ છે એવું મગજમાં કોઈ વખત પરસેપ્શન બની ગયું કોઈ ઘટનાના લીધે. એવું પોલિટિક્સ ખરાબ છે એવી ઘટના તો મારે તો નાનપણથી હું પોલિટિક્સને જોઈને આવ્યો છું, એટલે એવું ખરાબ છે એવું તો વિચાર નહીં આવ્યો. પરંતુ કોઈક નેતા કે કોઈક એક વ્યક્તિના લીધે પોલિટિક્સ ખરાબ છે હમ એવું જરૂરી નથી. કોઈ એક વ્યક્તિ કદાચ ખરાબ કામ કરે તો એને લીધે આખું પોલિટિક્સ ખરાબ છે એવું ખોટી વાત છે. અચ્છા, આજકાલ કેવું છે, એક તમને કદાચ ખબર હોય કે લોકો સેવા કરવા કરતાં વધારે સોશિયલ મીડિયામાં પોસ્ટિંગ વધારે કરે છે, સોશિયલ મીડિયામાં એક્ટિવિટી વધારે હોય, સામે એટલી સેવા ન કરતા હોય. આવું કેમ બનતું હોય છે? આની પાછળ શું માનસિકતા છે? કે તમે આ બધા લોકોથી આજુબાજુમાં ઘેરાયેલા છો સમગ્ર માહોલમાં, તો તમને શું લાગે છે? એમાં દરેક લોકોનો વિચાર હોય છે. અલગ અલગ ટાઈપના લોકો હોય, પરંતુ આને હું પોઝિટિવલી કહું તો ભલે સોશિયલ મીડિયામાં દેખાડો કરે, પરંતુ એને જોઈને બીજા અન્ય 2-5 વ્યક્તિ પણ એ કામ કરે, હા, કરવા પરિણામ પ્રેરાય કરે. તો એ સારી વસ્તુ છે. પણ એક છે ને કે કેમેરા બંધ થયા પછી અ, સેવા ચાલુ રહે ખરી? ઘણા લોકો હોઈ શકે આવા, પણ મેજોરિટી લોકો હમ, જે રાજકારણમાં છે તો છેલ્લે તો એમનો ગોલ સેવાનો જ હોય છે. હમ, કોઈક આવા હોય પણ કે કદાચ કેમેરો બંધ ને સેવા બંધ, પણ બધા જેવા નથી હોતા. નથી હોતા. અચ્છા, એક છે કે આ જ વિષય વસ્તુને પણ એમાં સંલગ્ન કરું ને, એમને ઓવરઓલ સામાન્ય લોકોના જીવન ઉપરની પણ વાત કરી, તો એક દેખાડાનું જીવન વધી ગયું છે અત્યારે લોકોનું. આની પાછળ તમને કારણો શું લાગે છે? સોશિયલ મીડિયાના લીધે કોઈ અન્ય વ્યક્તિનું જીવન જોઈ બીજો વ્યક્તિને એવું થાય કે મારે પણ આવું જીવન જીવવું છે, અને એકબીજાનો જોઈને આ દેખાડો વધી ગયો છે. અને હું તો એને સૌથી મોટું પરિબળ સોશિયલ મીડિયા માનું છું. હમ. ઓકે. કોઈ વાર તમને એવું થયેલું છે કે તમે સોશિયલ મીડિયામાં કોઈક એવા ઓળખીતા લોકને જોઈ કે એને કોઈક સરસ ગાડી લીધી કે કોઈક એવી વસ્તુ લીધી, તો એ જોઈને તમને એવું થયું કે નહીં, ચલો આપણે આવું કરીએ? આવી રીતના કોઈ વખત પ્રેરાયા છો ખરા? ના, એટલે આવું ગાડી લીધી છે ને આવું કર્યું છે એના માટે તો નથી પ્રેરાયો, પણ સોશિયલ મીડિયામાં હું ઘણા બધા રાજકીય નેતાઓને ફોલો કરતો હોઉં છું, અને એમને જોઈને પ્રેરાયો છું કે આપણે આવું કામ આપણા વિસ્તારમાં પણ કરવું જોઈએ. જે તે નેતા એમના વિસ્તારમાં જે પોઝિટિવ કામ કરતા હોય એ એમાંથી પ્રેરણા લઈને મેં મારા વિસ્તારમાં બી કર્યું છે ભૂતકાળમાં. અચ્છા, હાલ હયાત નથી, પરંતુ ભૂતકાળમાં જેમને ભારત દેશ માટે સેવા કરી છે એવા કોઈ નેતામાંથી ગમતા તમને નેતા કયા? અટલ બિહારી વાજપેયી. અચ્છા, અને એમ કઈ વિચારધારા તમને પ્રેરે છે? એમને અટલ બિહારી વાજપેયીજીનું વ્યક્તિત્વ જ આખું અલગ હતું, અને એમણે જે પ્રમાણે દેશમાં કામ કર્યું, જે પરિસ્થિતિ વખતે કામ કર્યું, એ ખરેખર લાજવાબ હતું. અચ્છા, દેશની બહારના કોઈ એવા નેતા જે તમને એવું લાગતું હોય કે આ નેતા બહુ સારા, કે એમને બહુ સરસ કાર્યો કર્યા હતા કે કરે છે, એવા કોઈ? અ, એવા તો ઘણા બધા નેતા છે, પરંતુ અ, ઇઝરાયલના જે વડાપ્રધાન છે, હમ જે પ્રમાણે ઇઝરાયલ દેશ આજુબાજુ દુશ્મન દેશો વચ્ચે ઘેરાયો છે, અને ઇઝરાયલના વડાપ્રધાન જે પ્રમાણે પોતાના નાગરિકોની રક્ષા કરે, પોતાના ધર્મની રક્ષા કરીને જે લડી રહ્યા છે, અને જે પ્રમાણે દેશમાં સાથે સાથે એટલો વિકાસ પણ કરી આવ્યો, ખરેખર એ ઇઝરાયલના વડાપ્રધાન માટે એવું થાય કે ખૂબ સારું કામ કરે. નેતા તરીકેની કે એક જનસેવક તરીકેની એક લાચારી પણ આવે ક્યારેક, કે અમુક વસ્તુ તમારે કરવી છે પણ કોઈક પરિસ્થિતિ કે કોઈક દબાણ કે કોઈ પણ સંજોગોના કારણોસર તમે નથી કરી શકી રહ્યા. એવું બન્યું છે ખરું ક્યારેક યાર આ કરવું હતું પણ આ નથી થયું, એના માટે થઈને આ કારણો કોઈક જવાબદાર હતા કે કોઈ કારણો જવાબદાર રહ્યા હોય? થયું એવું ઘણા વાર થાય આવું, કારણ કે એક જાહેર જીવનમાં બધું જ તો એક શક્ય નથી. સરખું થતું હોય નહીં, અને બધું જ તમારું ધારેલું થતું પણ નહીં હોય. આ જાહેર જીવનની વાસ્તવિકતા છે. વાસ્તવિકતા છે. એટલે એવા ઘણી ઘટનાઓ છે કે જે આપણે કરવી હોય એ નહીં થઈ શકે, અને ઘણી વાર એવી હોય કે જે ન વિચારેલી હોય એવી ઘટના પણ થઈ જાય. જેમ કે ન વિચારેલી બનેલી ઘટના કોઈ એવી? એવું એટલે સારી રીતે કેવું છું હા. કે આપણે નહીં વિચાર્યું હોય કે આ રીતના આવું પણ આપણે લોકો માટે કરી શકીએ, હમ. પણ એવું અચાનક ક્યાંકથી વિચાર આવે અને એવું કામ થઈ પણ જાય. એવું પણ બની છે ઘટના. હવે કોરોના આવશે કોઈને ખબર નહીં હતી. નથી. હા. કોવિડ વખતે કોઈક એવી ગામડામાં કોવિડ હોસ્પિટલ ખોલી હોય એવો પહેલો દાખલો મારો હતો.
કે મારી સંસ્થાની જે મેં વાત કરી ત્યાં અમે કોવિડ હોસ્પિટલ ઓપન કરી હતી. જે સમયે ઓક્સિજન મેળવવો અઘરો હતો, રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા અઘરા હતા, તો મારા ગામના નાગરિકો કોઈ કોવિડ પેશન્ટ હોય, ડૉક્ટર એને સલાહ આપે કે આ ઇન્જેક્શન જોઈએ છે, તો સ્પેશિયલ મારી કાર અમદાવાદ 2-3 ઇન્જેક્શન લેવા આવે. નાગરિક ઊંચા ભાવે અમારે ખરીદવાના અને લોકોને અમે ફ્રીમાં વિતરણ કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં અમે 300 જેટલા દર્દીઓને સારા કરીને ઘરે મોકલ્યા છે. એમનું ભોજન વ્યવસ્થા, એમના સાથે આવેલા સગા સંબંધીની ભોજન વ્યવસ્થા. તો કોવિડ હોસ્પિટલ અમારા બુવારીમાં અમે ઊભી કરીએ એવું વિચારેલું બી નહીં હતું. તો એવું પણ કામ થઈ જાય. બહુ જોરદાર વાત છે. આ તો ખરેખરમાં ઇમ્પ્રેસિવ વાત છે કે ગામડાની અંદર તમે એક કોવિડ હોસ્પિટલ ખોલી છે. કદાચ શહેરોના આયોજનમાં પણ એ વખતે અઘરી બનતી ઘટના હતી. પણ હવે એક નાનકડા એક રેપિડ ફાયર ક્વેશ્ચન મારે થોડા પૂછવા છે. નેતા એટલે કોણ? નેતા એટલે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે અને લોકો માટે ઝઝૂમે, સંઘર્ષ કરે એ નેતા. ગામ એટલે? ગામ એટલે સુકૂન, શાંતિ. અને શહેર એટલે? શહેર એટલે ઘોંઘાટ અને જ્યાં કોઈકને કોઈક માટે ટાઈમ જ નથી. અરે વાહ, બહુ સાચી વાત કરી. અને શક્તિ, પાવર એટલે? શક્તિ એટલે મારી વાત કરું તો શક્તિ એટલે પરિવાર, અને અત્યારે તો મારું આખું ગામ જ મારી શક્તિ. વાહ, ખૂબ સરસ. અને યુથ એટલે? આજનો યુવાન એટલે ભારતનું ભવિષ્ય. વાહ. અને દેશ એટલે? ઇન્ડિયા એટલે? ઇન્ડિયા મારી આત્મા. અને જીવન એટલે? વ્યક્તિગત રીતે કેવું તો જીવન એટલે માનવ સેવા. વાહ, ખૂબ સરસ. એક થોડુંક તમને એક સિચ્યુએશન આપો કે માની લો કે તમારી જોડે નિશ્ચિત રકમ છે, પૈસા છે, અને કોઈક એક પરિવાર માટે કંઈક કરવાનું છે, તો તમે શું કરશો? એ પરિવારને હું શિક્ષણમાં પ્રેરિત કરી અને એમને શિક્ષણમાં મદદ કરું કે જેથી એ પરિવારને ફરીથી મદદની જરૂર ના હોય. વાહ. એટલે તમારું કહેવું એમ છે કે કોઈકને એવી મદદ કરો કે જીવનમાં પછી એને ક્યારે મદદની મદદની જરૂર ના હોય. વાહ, બહુ સરસ વાત કરી. તમારા ગામડામાં એવું થાય કે આમ તો પ્રેમ બહુ હોય પણ ઝઘડા એટલા થાય, અને એવું કહેવાય કે જ્યાં ઝઘડા બહુ થાય ત્યાં જ પ્રેમ વધારે હોય. તો એવું બનતું હશે ને કે ગામડામાં ઝઘડાય થાય, બે લોકો ખૂબ. ઝઘડે અને અડધી રાતે ફોન પણ આવે, એવું થાય? એવું અવારનવાર બનતું હોય છે. કારણ કે મેં તમને પહેલા જ કીધું, અલગ અલગ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો રહે છે. નાની નાની બાબતોમાં પણ ઝઘડાનું રૂપ ધારણ થતું હોય, કોઈક વાર મોટી મેટર પણ હોય. અને અવશ્ય કોઈ પણ મેટર બને એટલે લોકો યાદ કરે. અચ્છા, તો હવે જો યાદ કરે તો જ્યાં તમે ત્યાં જાઓ તો હવે સમાધાન કરાવો તો કઈ રીતના? કાયદાની દ્રષ્ટિએ કરાવો કે માનવતાની દ્રષ્ટિએ? માનવતાની દ્રષ્ટિએ કાયદો આ રીતે જ જો બધું થતું હોય તો એવું શક્ય જ નથી કે કાયદાની રીતે બધું સમાધાન થાય. હા. અમે માનવતાની દ્રષ્ટિએ સમાધાન કરાવીએ અને આજ સુધી બુવારીમાં 90% લડાઈ અમે સમાધાનથી જ પૂરી કરાવીએ છીએ. વર્ષોથી અમારા દાદાના સમયથી ચાલતું આવ્યું. લોકો પાસે વિવાદ થાય, ઝઘડો થાય, પોલીસ સ્ટેશન કોઈ નહીં જાય. અમારે એક જનતા દરબાર ટાઈપ કેવું ને તમે, એવું અમારે ત્યાં ચાલે છે. મારા દાદા પાસે પહેલા આવતા, મારા પિતા પાસે આવે, ને હવે લોકો મારી પાસે આવે છે, અને અમે લોકોનું અડધી રાતે પણ લડાઈ ઝઘડા હોય તો એનું નિરાકરણ કરીએ છીએ. બહુ સરસ. એક માની લો કે આમ કહેવાય ને, આમ ભ્રષ્ટાચાર બહુ ખરાબ વસ્તુ છે, એક બહુ મોટું દૂષણ છે, દેશને નુકસાન કરતું એક બહુ સૌથી મોટી કહેવાય ને કે એક એવો જંતુ છે કે જે દેશને ધીમે ધીમે ખાઈ રહ્યો છે. પણ તમારી નજીકનો જ કોઈક માણસ ભ્રષ્ટાચાર કરે તો? તો એના પર કાયદાની જેટલી કલમ લાગુ પડતી હોય, જે કાયદાનો નિયમ એના પર લાગુ પડતો હોય, તો એને જે સજા કરવી હોય તેમાં થવી જોઈએ સજા, એવું માનવું. એ તમારો નજીકનો માણસ છે? હા, ભલે, પણ એને ખોટું કર્યું છે. અને ક્યારે બન્યું છે એવું કે કોઈ ભ્રષ્ટાચારી અને પોતાનો અંગત હોય એનો છેડો છોડવો પડ્યો હોય હા. કે એની સામે પગલાં લેવા પડ્યા હોય? હા, બન્યું છે. બન્યું છે? એવું બન્યું છે, અને જે તે વ્યક્તિ એ અમારી સાથે જેના પર વિશ્વાસ કર્યો હતો અને એણે વિશ્વાસઘાત કર્યો અને ગામમાં આવું ભ્રષ્ટાચારના કામ કર્યા, અને આજે મારે એની સાથે છેડો ફાડવો પડ્યો છે. માની લો કે આજે તમારા પિતા અહીંયા બેઠા હોય તો એ શું કહે તમને? મારા પિતા બેઠા હોય તો મને એવું કહે કે આ હજુ પૂર્ણ વિરામ નથી, આ અલ્પ વિરામ છે, હજુ ઘણું કરવાનું બાકી છે. અને જો દાદા બેઠા હોય તો? દાદા બેઠા હોય તો એ ખુશ જરૂર થાય કે જે રસ્તો મેં બતાવ્યો હતો એ રસ્તે આજે આગળ વધી અને જનસેવાના કામ કરી રહ્યો છું. એ કદાચ અહીંયા હોત તો એમને સૌથી વધારે કઈ વાતનો ગર્વ હોત, કે એ વસ્તુ ઉપર તમારી પર અત્યંત ગર્વ કરતા હોત? જે મેં કહ્યું એમ કે અમે બુહારીમાં માત્ર વિકાસના કામો નથી કર્યા, લોકોના જીવનને પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. સરકારની યોજનાઓના લાભ અપાવ્યા હોય,
કે પછી મહિલાઓ આત્મનિર્ભર બને એ માટેના કામ કર્યા હોય, એમને રોજીરોટી અપાવવાનું કામ હોય, યુવાનોને નોકરી અપાવવાનું કામ, અગણિત યુવાનોને અમે નોકરી આવે યુવાન અને કહે કે ભાઈ મારે આ કંપનીમાં જરા મારે જોબ કરવી છે, તો આપણે એક ફોનથી કામ થઈ જતા હોય છે ઘણી જગ્યાએ. અને ઘણા બધા યુવાનોને નોકરી અમારા અહીંયા ઘણી ઇન્ડસ્ટ્રીઝ છે તો લગાવ્યા છે જોબ પર, ઘણાને આત્મનિર્ભર બનાવ્યા છે, ધંધા રોજગારમાં મદદ કરી છે અને મહિલા સશક્તિકરણના કામ કર્યા છે. અમે સામાજિક પ્રોગ્રામો કરીએ છીએ, એવા અગણિત કામો કરીએ છીએ કે આ બધું જોઈને દાદા અવશ્ય ખુશ થાય કે આ ખરેખર ખૂબ સારું કામ કર્યું છે. તમે તમારી વાતોમાં દેખાય છે કે તમારા દાદા અને પિતાનું બહુ જ યોગદાન રહ્યું. અને પિતાની વાત આવે તો મારે પૂછવું છે કે પિતાનું મહત્વ જીવનમાં તમને કેટલું લાગે છે, કેટલું રહ્યું તમારા જીવનના? મારા માટે તો મારા પિતા જ મારા ગુરુ છે. એક પિતાનું માત્ર મારા માટે નહીં, દરેક પુત્ર માટે પિતા એટલે સર્વસ્વ હોય છે. અને હું મારી વાત કરું તો નાનપણથી જ મારા પિતા પાસેથી જ બધું શીખ્યો છું. શિસ્તના આગ્રહી છે અને એમને કોઈક દેખાડો પસંદ નથી. શાંત વ્યક્તિ છે, લોકોને મદદ કરવી એ એમનો મૂળભૂત સ્વભાવ છે અને આઉટ ઓફ ધ બોક્સ જઈને મદદ કરવી. કલ્પના પણ ન કરી હોય એવી મદદ કરી હોય અને એમના બીજા હાથને ખબર પણ નહીં પડે કે મેં આને આ મદદ કરી છે. હમ. અને એ સ્વભાવમાંથી મને એવું લાગે કે એમાંથી મારે ઘણું શીખ્યો છું, હજુ ઘણું શીખવાનું બાકી પણ છે. અને હું એવું માનું કે એક પિતા તમારા ખાલી હયાત હોય ને તો સામે 10,000 વ્યક્તિ બી તમારી સામે વિરોધમાં હોય, પણ ખાલી પિતાનો હાથ તમારા માથે હોય તો તમે બધાને પહોંચી વળો. એક રોક સોલિડ સપોર્ટ સિસ્ટમ એટલે એક પિતા. વાહ, ખૂબ સરસ. અત્યારે આપણે હમણાં થોડાક ટાઈમ પહેલા વાત કરતા હતા જનસેવાની. હમણાં આપણે થોડી વાર પહેલા જનસેવાની એક સરસ મજાની વાત કરી. મારે એ જાણવું છે કે અત્યારે કરંટમાં, અત્યારે આપણે બેઠા છીએ કે અત્યારે આજકાલના દિવસમાં કયું એવું જનસેવાનું કાર્ય છે, કોઈ પર્ટિક્યુલર કામ હાથમાં લીધેલું છે, ચાલતું હોય એવું કોઈ શેર કરી શકો તો? એક કામને લીધે જ હું અહીંયા અમદાવાદમાં છું, તમારી સાથે આ પોડકાસ્ટ કરી રહ્યો છું. હું તાપી જિલ્લામાં હોઉં, ત્યાંથી આજે અમદાવાદ છું. એ જનસેવાના કામ માટે જ છું. જ્યુડિશરીના કામો છે. અમારા બુહારીના એક વિધવા મહિલા છે, એમના દુકાનનું મેટર છે. બીજા અન્ય એક શાકભાજીના વિક્રેતા છે. અન્ય એવા ઘણા વિષય છે જેના લોકો માટે, લોકોની સેવા માટે અને લોકોના હિત માટે જ હું અહીંયા પધાર્યો છું અને આ કામ કરી રહ્યો છું. વાહ, ખૂબ સરસ. આમ આપણે એવું કહીએ કે સક્સેસફુલ પર્સન કોને કહેવાય, તો બહુ મોટો બિઝનેસ હોય, સારા એવા પૈસા બનાવ્યા હોય, એવી અલગ અલગ બધાની વ્યાખ્યાઓ હોય છે. હવે આપનું કામ જનસેવાનું, માનવ સેવાનું, પણ તમારા હિસાબે આપણે જે વાત કરી પ્રમાણે તમે એવું માનો છો કે હું જનસેવા સરસ રીતે કરી શકું છું એટલે હું સફળ છું. અને આપણે સફળતાની વાત આવે એટલે એક પ્રશ્ન બીજો તરત આવે કે સફળ વ્યક્તિના જીવનમાં એક સ્ત્રીનો હાથ હોય છે. તો તમારા જીવનમાં એવી કઈ સ્ત્રીઓ છે જેને તમને આ માનવ સેવા માટે પ્રેરે અને સફળ બનાવે? મારા જીવનમાં 2 સ્ત્રીનો બહુ મજબૂત આધારસ્તંભ છે. એક મારી માતા અને એક મારી પત્ની. મારી માતાને રાજકારણમાં કોઈ ખાસ રસ નથી, પરંતુ જરૂરિયાતમંદની સેવા કરું, અટવાયેલાનું કામ થાય અને જનસેવાનું કામ જોઈ અને એને આનંદ જરૂર થાય. ખૂબ ભક્તિભાવ અને નો સ્વભાવ છે એમનો. અને આજે પણ મારી સફળતા માટે ખૂબ પ્રાર્થના કરે છે અને હું એવું માનું છું તો મારી સફળતામાં એમની પ્રાર્થનાનો પણ ખૂબ મોટો હાથ છે. એ જ રીતે મારી પત્ની જે ભરતનાટ્યમમાં વિશારદ છે, એમના ફિલ્ડમાં ખૂબ આગળ વધી શકે એવું હતું, પરંતુ મારા જીવન માટે અને મારી જવાબદારી સમજીને એમણે એનું ફિલ્ડ મૂકીને આજે મારું જવાબદારીમાં એ મારી સાથે ઊભી છે. અને આજે હું જે પણ કંઈ જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ હોય, પરિવારને પૂરતો સમય આપી શકતો નહીં હોય, તો એ મને ક્યાંય અવરોધરૂપ નથી બની. મને મારા સપોર્ટ્સમાં એક મારી સપોર્ટ સિસ્ટમ છે. જ્યારે પણ મને કોઈક હતાશ, નિરાશ થાય, કોઈ કામ સફળતા નહીં પણ મળે, ત્યારે મને હિંમત આપવાનું પણ કામ કર્યું છે. હું સાચો હોઉં કે ખોટો હોઉં, દરેક જગ્યાએ મને એણે સપોર્ટ કર્યો છે. આમ મારી માતા અને મારી પત્ની આ બંને મારા માટે ખૂબ મજબૂત આધારસ્તંભ છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સુંદર. એક તમે સ્પોર્ટ્સની વાત કરી હતી, રમતની વાત કરી હતી, એ શું હતું એ મને જરા જાણવી છે. અમારે બુહારીમાં વર્ષોથી યુવાનોની એક માંગ હતી કે ભાઈ બુહારીમાં એક ક્રિકેટનું ગ્રાઉન્ડ બને. તો કારણ કે ગ્રામ પંચાયત પાસે એવી કોઈક જગ્યા એટલી મોટી નહીં હતી કે જ્યાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બની શકે. તો છેલ્લા 15-20 વર્ષથી મારી પોતાની જગ્યા છે,
12-15 વીઘાની જમીનમાં અમે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવ્યું છે લોકો ગામના લોકોને માટે. અને ત્યાં અમે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવ્યું છે. છેલ્લા 10-12 વર્ષથી ત્યાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, દિવસની ટુર્નામેન્ટ ફ્રી ઓફ કોસ્ટ ટોટલ અમે આયોજન કરીએ છીએ યુવાનોનો. મારા બુહારી ગામના 350-400 યુવાનો નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે, યુવાનો. અને એમાંથી જે ટીમ વિજેતા બને એને અમે ભારતના અન્ય બધા ફરવાના સ્થળોએ ફરવા મોકલીએ, એ પ્રોત્સાહિત કરી રહ્યા છે. મહિલાઓને રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમે છેલ્લા 3 વર્ષથી રમાડી રહ્યા છે કે જે મહિલાઓ ક્રિકેટની બેટ ભાગ્યે જ કોઈક દિવસ હાથમાં પકડતી હોય અમારા વિસ્તારમાં, ને તે મહિલાઓ અમારે ત્યાં દર વર્ષે 26-28 જેવી ક્રિકેટની ટીમો ભાગ લે મહિલાઓની. અને એ એટલી મોટા પાયે આયોજન થાય કે જે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા રોજના 5-7 હજાર લોકો આવે. એટલે આવા અનેક યુવાનો માટે 15 વર્ષ સુધીના બાળકો માટે અમે ટુર્નામેન્ટનું આયોજન કર્યું. એક પ્લેટફોર્મ એ લોકોને આપવાનું કામ અમે કરી રહ્યા છીએ. બહુ સરસ. આ તો અત્યારે ચલો એક સમય છે કે અત્યારે ઉપસરપંચની પદવી છે ને એક લેગસી તમારી જોડે છે, તમારા દાદાની, તમારા પપ્પાની. પણ માની લો કદાચ એક આપણે વિચારીએ કે કાલ ઉઠીને એવું બને કે કોઈ પદ જ ના રહે તમારી જોડે, તો તમને લાગે છે કે લોકો તમને યાદ રાખશે કે ભૂલી જશે? લોકો યાદ રાખશે કે નહીં એ મારા માટે જરૂરી નથી, પણ મને એટલું જરૂર યાદ રહેશે કે મેં આ ગામ માટે ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે. આ ગામમાં ખૂબ પરિવર્તન લાવવાનું કામ કર્યું અને લોકોની વિચારસરણી, લોકોનો અભિગમ બદલવાનું કામ કર્યું અને ગામને એક અલગ લેવલ પર લઈ જવાનું કામ કર્યું અને એનો મને ખૂબ સંતોષ હશે. વાહ, ખૂબ સરસ. આમ તો આની અંદર ઘણો જવાબ મળી ગયો, પણ છતાં એના જેવો જ સવાલ પણ થોડો કંઈક જુદા પ્રકારનો સવાલ છે, અને આ છેલ્લો સવાલ છે, પછી આપણે અહીંયા વાત પૂરી કરીએ. એક દિવસ તમારા નામની આગળ ઉપસરપંચ નહીં હોય અને ખાલી સુરત દેસાઈ હશે, ત્યારે તમને શું લાગે છે કે લોકો તમને કઈ એવી એક વાત છે જે તમને લાગે છે કે લોકો આ વાતથી તમને યાદ રાખવા જોઈએ? એક કે સ્માર્ટ વિલેજ બુહારી ને વિચારસરણી અને સ્માર્ટ વિલેજ બુહારી બનાવનાર વ્યક્તિ તરીકે લોકો યાદ કરશે. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. બહુ મજા આવી સુરજભાઈ. હું ઘણા સમયથી વિચારતો હતો કે એક ગામડાથી જોડાયેલો માણસ હોય અને ગામડા માટે આજે કામ કરતો હોય અને એ આજની ટેકનોલોજીને સમજી અને બંનેનો સમન્વય કરીને કાર્ય કરતો હોય ને એવા વ્યક્તિ સાથે પોડકાસ્ટ કરવો છે. ઘણી શોધ કરી ત્યારે આપ મળ્યા છો. ઘણી બધી વાતો મેં તમારા ગામની સાંભળી ઓફ ધ કેમેરા, અત્યારે પણ આપણે ઘણી ચર્ચા કરી. બહુ મજા આવી અને આવા ને આવા પ્રગતિશીલ કાર્ય કરતા રહો ને જીવનમાં આવી ને આવી સફળતાઓ તમને મળતી જાય એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.